ઘણા લોકોનું સપનું હોય છે પોલીસની નોકરીનું. તો તમે કઈ રીતે પોલીસની નોકરીમાં જોડાઈ શકો છો એના વિશે આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ. તો સૌપ્રથમ તો તમારે પોલીસની નોકરીમાં જોડાવા માટે ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તો હાલમાં આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ કે ગુજરાત રાજ્યની પોલીસ દળમાં તમારે જોડાવવું હોય તો ધોરણ 12 પાસ અથવા તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ. વાત કરીએ તો આના મુખ્ય 4 રસ્તાઓ છે. તો ધોરણ 12 પાસ ઉપર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવે છે, જેને આપણે કોન્સ્ટેબલ LRD કહેવામાં આવે છે, કે જેમાં ધોરણ 12 પાસ માંગે છે. આની શારીરિક કસોટીને એક લેખિત કસોટી જો તમે પાસ કરો તો તમે આગળ કોન્સ્ટેબલ માટે સિલેક્ટ થઈ શકો છો. એના પછી બીજી એક ભરતી આવે છે PSI ASI. તો આ ભરતીમાં તમારે ફરજિયાત ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે અને એમાં પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે આની લેખિત અને શારીરિક કસોટી લેતી હોય છે અને એના પછી એનું સિલેક્શન કરતી હોય છે. ત્રીજા નંબરે આવે છે PI, જેને નાયબ પોલીસ અધિક્ષક DYSP. આ જે ભરતી છે GPSC દ્વારા ક્લાસ 2 બરાબર આ ભરતી કરવામાં આવે છે. આ ભરતીમાં પણ તમારે મુખ્યત્વે લેખિત પરીક્ષાઓ પાસ કરવી પડે છે બરાબર, પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા. અને ચોથા નંબરે આવે છે IPS. તો આ પોસ્ટ માટે તમારે ફરજિયાત UPSC લેવલની પરીક્ષા પાસ કરવી પડે છે. તો આ હતા પોલીસ બનવાના મુખ્ય 4 રસ્તાઓ અથવા પોલીસ ફોર્સમાં જોડાવાના મુખ્ય 4 રસ્તાઓ કે જેના થકી તમે પોલીસમાં જોડાઈ શકો છો. થેન્ક યુ.